હેલો મિત્રો, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે મારું આજના વ્લોગમાં. આજે છે 14 ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઇન્સ ડે. મેં આ ઝેપ્ટોથી મારા હસબન્ડ માટે ઓર્ડર કર્યું હતું અને એક ચોકલેટ પણ. તો આમાં છે ને બહુ નહોતું આવ્યું, એ મેં ઘરે જાતે જ લગાવી દીધું. હવે આપણે આને આમ મૂકી દઈશું અને મારા હસબન્ડની રાહ જોઈશું. ઓહ, તો એ પણ મારી માટે કંઈક લેવા જ ગયા હતા. હું ક્યારની રાહ જોતી હતી એમની. ફાઇનલી એમણે મને સરપ્રાઈઝ આપી. મેં પણ એમને જે એમના માટે મગાવ્યું તે આપી દીધું અને અમે બંને એકબીજાને વિશ કરી દીધું. એ પછી રેડી થઈને અમે લોકો એક્સપિરિયા પલાવા મોલ ગયા હતા, જે ડોંબિવલીથી 4-5 કિલોમીટરના ડિસ્ટન્સ પર છે, કારણ કે એમને શર્ટ બદલી કરવાનું હતું. તો અમે ફાઇનલી આવી ગયા છે મોલમાં. તો મારા હસબન્ડ શર્ટના બીજા કલર્સ પસંદ કરી રહ્યા હતા, કારણ કે એમને ચેન્જ કરવું હતું. અને હું પણ તેમને હેલ્પ કરી રહી હતી. એ પછી અમે લોકો મૂવી જોવા જતા રહ્યા, ઓ રોમિયો. તો મૂવી પતાવીને અમે લોકો ઘરે રિટર્ન નીકળી ગયા, બટ ડિનર અમારે બાકી હતું. તો અમે લોકો કોઈ રેસ્ટોરન્ટ ગોતી રહ્યા હતા કે જ્યાં આગળ ભીડ ઓછી હોય. રાતના 11 વાગી રહ્યા હતા, તેમ છતાંય બધે અડધો કલાક 1 કલાકનું વેઇટિંગ્સ હતું. મુંબઈની લાઈફ આવી જ છે, રાત્રે જાણે તમને એવું લાગે કે સવાર પડી હોય. અને પ્લસ સેટરડે પણ હતો, વેલેન્ટાઇન પણ હતું, એટલે જ્યાં જેવો ત્યાં ભીડ જ ભીડ હતી. અમને લોકોને તો અહીંયા તો ક્યાંય જગ્યા મળી નહીં, બિકોઝ 1-1 કલાક વેઇટિંગ હતું. તો અમે બીજી જગ્યાએ કોઈ રેસ્ટોરન્ટ ગોતશું જ્યાં આગળ વેઇટિંગ થોડું ઓછું હોય. અને આ જો અહીંયાનું ડેકોરેશન્સ. પછી અમે લોકો બીજા એરિયામાં ગયા, ત્યાં આગળ રેસ્ટોરન્ટ્સમાં વેઇટિંગ ઓછું હતું. અને ત્યાં ગયા પછી મને વિડીયો ઉતારવાનો ટાઈમ મળ્યો નહીં, કારણ કે ભૂખ એટલી લાગી હતી. એ પછી હું પહોંચી ગઈ મેકડોનલ્ડ્સમાં, જે ત્યાંથી થોડાક જ ડિસ્ટન્સ પર હતું. મારું આ ફેવરેટ બ્લેક ફોરેસ્ટ મેકફ્લરી ખાવા માટે, બિકોઝ ડેઝર્ટમાં તો કંઈક તો જોઈએ ને. તો આજે વેલેન્ટાઇન હોવાથી ડોંબિવલીના દરેક રેસ્ટોરન્ટ આ રીતે જ ડેકોરેટ કર્યા હતા અને ખૂબ સારું પણ લાગતું હતું. વાઇબ્સ પણ સારી આવતી હતી. અમે લોકો અમારું પાર્સલ લઈને નીકળી ગયા ઘર તરફ. તો આવો હતો આજનો અમારો દિવસ. મારા વિડીયોઝ તમને ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો. મળીશું આવતા વ્લોગમાં. બાય બાય. જય માતાજી.